વિસાવદરની અંદર નાનકડી ઘટના બનશે ને એને પણ ગુજરાતભરના લોકો મુદ્દો બનાવશે. ભાજપના આગેવાનો કે બીજા કોઈ રાજકીય આગેવાનો ને પ્રવેશવું નહીં અને ફક્ત આમ આદમી પાર્ટીના લોકો જ અમારા પ્રશ્નો ઉકેલ છે એવું સોશિયલ મીડિયા પર પણ આવવા માંડ્યું છે. જુનાગઢનું જે કોર્પોરેશન છે એમાં પણ વહીવટ ભાજપનો છે અને આ ભાજપના શાસકોએ આ કોલેજની પાસે આખા ગામનો કચરો ભેગો કરીને મોટો ઉકેરડો બનાવ્યો છે. કાયમી પ્રક્રિયામાં ધારાસભ્યએ દખલગીરી કરવી ન જોઈએ. લોકો થાકી ગયા પછી કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લે તો એ કાયદો હાથમાં લીધો કહેવાય કે કેમ? જો ગોપાલ ઇટાલિયાએ બંને પરિવારને સાથે બેસાડી અને ચા પીવડાવીને આ વિવાદ પૂરો કર્યો હોત તો મને વધારે ગમેત અને હું ખુદ આ બેલા ઉપાડવા માટે આવ્યા હોત. શું આવી વાત શક્ય થઈ શકતી હતી ખરા કે આ વિવાદની અંદર શાંતિથી બંને પરિવારને બેસાડીને વિવાદ પૂરો થઈ શકે? બે પક્ષોને સાથે મળીને એ પ્રશ્નનો ઉકેલ કરવો જોઈએ. એની જ્ઞાતિમાં પણ અંદરો અંદરના પ્રશ્નોને ઉકેલવા માટેનું આવું કાયમી સમાધાન પંચ કદાચ સક્રિય છે. ગોપાલભાઈ બેલા ઉપાડવા ગયા ત્યારે તમે એમ કહો છો કે બે પ્રશ્નો બે લોકો વચ્ચે સમાધાન કરીને પ્રશ્ન પૂરો કરવો જોઈએ કે આવા અધિકારીઓ આવા નાના માણસોના, નાના ખેડૂતોના કે ગામના નાના માણસોના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ ઉપલા અધિકારીઓ કે પદાધિકારીઓના કોઈ સૂચના કોઈ આદેશો આવે એ પ્રમાણે કામ કરવાને બદલે સાચા અર્થમાં ન્યાય અને નીતિથી કામ કરી અને જ્યુડિશરીની ગરિમા વધારવી જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ચર્ચા આજે વિસાવદરના રાજકારણની કરવી છે કે જ્યાં એક બેલાના મામલે રાજકારણ એટલું ગરમાયું કે જેની ચર્ચા સમગ્ર ગુજરાતની અંદર થઈ. વિસાવદર એ આમ તો પેટા ચૂંટણીની તારીખો જ્યારથી જાહેર થઈ એની પહેલાથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી સતત એ વિસાવદર ચર્ચાની અંદર હતું કે વિસાવદરની અંદર હવે શું નવા જૂની થવાની છે. પરંતુ જો એક વિસ્તારની અંદર એક નાની બાબતના મામલે આટલું મોટું રાજકારણનો ચર્ચાનો વિષય બનતો હોય તો એ ખરેખરની અંદર એ વિષય શું છે એ ખાસ સમજવો જરૂરી છે ને સાથે જ કેમ એ માત્ર વિસાવદરની અંદર એક નાની નાની બાબતે ચર્ચાનો વિષય બને છે. ગુજરાતની અંદર 182 વિધાનસભા બેઠક છે એમાં એકમાત્ર વિસાવદર કે જેની આટલી બધી ચર્ચાઓ એ ગોપાલ ઇટાલિયાએ જીત્યા ત્યારથી ચર્ચા એવું લોકો માની રહ્યા છે. પરંતુ ખરા અર્થની અંદર વિસાવદરની ચર્ચા તો વર્ષ 1995થી થઈ રહી છે કે જ્યારે કેશુબાપાએ વિસાવદરથી જીત્યા અને ત્યાંથી જીતતાની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આજે એ જ મામલે ચર્ચા કરી છે. વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત મારી સાથે જોડાય છે. જૂનાગઢથી છે તેઓ અને વિસાવદરને બખૂબી જાણી રહ્યા છે અને વર્ષોથી જૂનાગઢની અંદર તેઓ પત્રકારત્વ કરી રહ્યા છે. ધીરુભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. એક ચર્ચા થઈ રહી છે કે ગુજરાતના રાજકારણમાં 182 વિધાનસભા બેઠક છે. ચર્ચા માત્ર વિસાવદરની એ ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારથી થઈ રહી છે. હકીકત તો એવી કંઈક અલગ છે, વાસ્તવિકતા કંઈક અલગ છે કે આ બેઠકે તો એક ગુજરાતને મુખ્યમંત્રી આપ્યા છે. ચર્ચા એ 1995થી થઈ રહી છે અને મતદારો એ 1995થી અહીંના એક અલગ જ જોવા મળી રહ્યા છે કે અહીંના મતદારો એ ગુજરાતના તમામ મતદારો કરતા કંઈક અલગ કરે છે. એના કારણે આ બેઠક ચર્ચાની અંદર છે. યસ, વેલ પ્રદીપભાઈ, ગુજરાતને આ બેઠકે મુખ્યમંત્રી આપ્યા છે ને એટલે જ આ બેઠકની ચર્ચા થાય છે. આપના પ્રશ્નમાં જ આપનો જવાબ છુપાયેલો છે. આ વિસાવદરની બેઠક પર જ્યારથી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટાયા છે ને ત્યારથી આ બેઠક છે ને ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. એમાં છેલ્લી પેટા ચૂંટણીમાં એકાદ મહિના પહેલા ગોપાલભાઈ, આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ચૂંટાઈને આવ્યા છે એ પછી આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ અને ભાજપના કોઈને કોઈ નેતાઓ વચ્ચે નાની મોટી ઘટનાઓ સર્જાતી રહે છે. ગોપાલભાઈ એક બેલું ઉપાડે અને ભાજપના અને એ પ્રશ્ન આખો એ પ્રશ્ન છે આખો એક એવડો મોટો પ્રશ્ન બની જાય ગુજરાતમાં ચર્ચાનો વિષય બની જાય છે. એટલે તમે સાચા છો કે વિસાવદરની અંદર નાનકડી ઘટના બનશે ને એને પણ ગુજરાતભરના લોકો મુદ્દો બનાવશે અને એ વાત ગોપાલભાઈ માટે મહત્વની છે કે ભાજપ માટે મહત્વની છે એ ભવિષ્ય કહેશે. જી પ્રદીપભાઈ.
જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ છે ત્યારથી ગામે ગામની મુલાકાતે ગોપાલ ઇટાલિયા લઈ રહ્યા છે. આ તમામની વચ્ચે તેમના સોશિયલ મીડિયામાં ફોટો પણ સામે આવી રહ્યા છે. જુનાગઢની અંદર એવી ઘટના ક્યાંય સામે આવી તમારા કે જ્યારથી વિસાવદર જીત્યા બાદ જુનાગઢમાં આમ આદમી પાર્ટીએ હવે સક્રિય થઈ હોય, વધુ ઊંડાણપૂર્વક જુનાગઢના અલગ અલગ શહેરોની અંદર, જુનાગઢના અલગ અલગ વિસ્તારોની અંદર, વિધાનસભા બેઠકની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની મુલાકાતો વધી હોય, ઉત્સુકતા જાગી કે જુનાગઢની વિસાવદર આપણી પાસે આવી, બીજી બધી પણ આવી જાય એમ છે. વેલ પ્રતિકભાઈ, તમને કેશોદનો દાખલો આપું. જુનાગઢ જિલ્લાનું કેશોદ ધારાસભા બેઠકમાં આમ આદમી પાર્ટીમાં કેટલાક મિત્રો ખૂબ સક્રિય થઈ ગયા છે અને કેશોદના કેટલાક વિસ્તારોમાં તો ભાજપના આગેવાનો કે બીજા કોઈ રાજકીય આગેવાનો ને પ્રવેશવું નહીં અને ફક્ત આમ આદમી પાર્ટીના લોકો જ અમારા પ્રશ્નો ઉકેલ છે એવું સોશિયલ મીડિયા પર આવવા માંડ્યું છે. જુનાગઢની વાત કરું તો તમને છેલ્લી એક ઘટના કહું. જુનાગઢમાં એક બહુ જાણીતી કોલેજ છે બાઉદીન કોલેજ. બાઉદીન કોલેજ ને હમણાં ગુજરાત સરકારે એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આદર્શ કોલેજ નું બિરુદ આપ્યું છે. આદર્શ કોલેજ તરીકેનું સન્માન કર્યું છે. જે સન્માન ગુજરાતની 5 કોલેજોને મળ્યું છે. એમાંથી બાઉદીન કોલેજ, બાઉદીન સાયન્સ અને બાઉદીન આર્ટ્સ એવી 2 કોલેજોને જુનાગઢમાં મળ્યું છે. અને કે એ કોલેજોને સન્માન મળ્યું એ પહેલાથી જુનાગઢનું જે કોર્પોરેશન છે એમાં પણ વહીવટ ભાજપનો છે અને આ ભાજપના શાસકોએ આ કોલેજની પાસે આખા ગામનો કચરો ભેગો કરીને મોટો ઉકરડો બનાવ્યો છે. મોટો ઉકરડો એટલે નાનો પ્રશ્ન નથી. એ બાઉદીન કોલેજમાં ભણતા લગભગ 2000 વિદ્યાર્થીઓ મોઢા ઉપર રૂમાલ બાંધીને એ ઉકરડાની દુર્ગંધ વચ્ચે ભણે છે. એ ઉકરડાની અંદર આખા જુનાગઢનો જે પશુઓ મૃત્યુ પામે છે એના ડેડ બોડી ત્યાં નાખવામાં આવે છે. જુનાગઢનો આખા ગામનો કચરો ત્યાં ઠલવાય છે. એ જગ્યા બાઉદીન કોલેજને જુનાગઢના કોર્પોરેશને, જેમાં ભાજપનું શાસન છે, એને અપવિત્ર બનાવી છે અને એ જ કોલેજને ભાજપના મુખ્યમંત્રી શ્રી આદર્શ કોલેજ જાહેર કરે છે. આવી સ્થિતિ આવી, વર્તમાન પત્રોમાં આવ્યું એટલે ભાજપના જુનાગઢના જે ઇન્ચાર્જ છે રેશમાબેન પટેલ એ જુનાગઢમાં સક્રિય થઈ ગયા અને 2 કે 3 દિવસમાં આ કચરો ભેગો કરીને કોર્પોરેશનના અધિકારીઓને, પદાધિકારીઓની ચેમ્બરમાં ઠલવવામાં આવશે. તમે બાઉદીન કોલેજ જેવી એક આદર્શ અને ભવ્ય કોલેજની પાસે અવડો મોટો ઉકરડો બનાવો અને તમારા શહેરમાં જે કચરો ભેગો કરવા માટેની વ્યવસ્થામાં મોટો ભ્રષ્ટાચાર કરો છો એવો આક્ષેપ કરી અને મોટો કાર્યક્રમ કરી રહ્યા છે. જી ધીરુભાઈ, ગોપાલ ઇટાલિયાનો 3 દિવસ પહેલા, 4 દિવસ પહેલાનો એક વિડીયો કે બેલા ઉઠાવીને સાઈડમાં ઘા કરે છે. એ બેલા વાળી આખી ઘટનાની અંદર કોર્ટની મેટર ચાલી રહી છે, કોર્ટમાં કેસ ચાલી રહી છે. એક વાત એવી પણ સામે આવી કે આગામી 6 તારીખે આખી આ ઘટનાની સુનાવણી છે. વિસાવદર અથવા જુનાગઢની અંદર આવા ક્યારે તમે કોઈ ધારાસભ્ય જોયા કે જે બેલા ઉપાડી અને આખી આ ઘટના સાઈડમાં કરે, એક તરફ નાખે અને મામલતદાર કે જે કોઈ પણ વ્યક્તિ હોય એને સીધો જે જવાબ આપે કે મામલતદાર શું ન્યાય કરવાનો, આ મેં ન્યાય કરી દીધો? ન્યાયિક પ્રક્રિયાની અંદર સીધી કોઈ દખલગીરી કરવી ધારાસભ્ય માટે કેટલી યોગ્ય? વેલ, ન્યાયની પ્રક્રિયામાં ધારાસભ્ય દખલગીરી કરે એ વાત આવે ત્યારે મારે સ્પષ્ટ કહેવું છે કે ન્યાયની પ્રક્રિયામાં ધારાસભ્યએ દખલગીરી કરવી ન જોઈએ. એ વાત ચોખ્ખી. કોઈ ધારાસભ્ય હોય કે સામાન્ય પ્રજાજન હોય કે કોઈ મોટા અધિકારી હોય, ક્યારેય પણ કાયદો હાથમાં લઈને કોઈ કામગીરી ન કરવી જોઈએ. એ વાત સાચી છે. પણ આ ઘટનાની બીજી બાજુ પ્રદીપભાઈ તમને કહું છું, આજે આખો જે પ્રશ્ન છે ને એક રસ્તાનો પ્રશ્ન છે ને એક પરિવારનો પ્રશ્ન છે. આ પ્રશ્ન લગભગ છેલ્લા 3-4 વર્ષથી ચાલતો હતો, જેની અંદર એક ભાઈના ઘરમાં જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. જે ગામ છે એ ગામનું નામ છે વિસણણમતિયા. વિસણણમતિયાના એક ભાઈના ઘરમાં જવા માટેનો રસ્તો બંધ થાય અને એ રસ્તો બંધ થાય ત્યારે એ ભાઈ મામલતદારમાં અરજી કરે છે અને ભેસાણ મામલતદાર એ અરજીને ગ્રાહ્ય રાખીને રસ્તો ખુલ્લો કરવા માટે હુકમ કરે છે. સાંભળો પ્રદીપભાઈ. પછી ત્યારે સામે પક્ષે
કોઈ જે લોકો વચ્ચે ઝઘડો ચાલતો હતો કે આ રસ્તો એ રેવન્યુનો રસ્તો હતો અને ખેતર હતું, એક ખેતર એમાં મકાન બનેલું હતું, એ ત્યાં જવાનો રસ્તો છે. તો સામે પક્ષે જે પરિવારના બીજા સભ્યો હતા એ અપીલ સામે ડેપ્યુટી કલેક્ટરમાં જાય છે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટમાં જાય છે. તો ડેપ્યુટી કલેક્ટર અપીલને કાઢી નાખે છે. ડેપ્યુટી કલેક્ટર એમ કહે છે કે ભાઈ, જે વ્યક્તિનો રસ્તો છે ત્યાં એને ઘરે જવાનો રસ્તો ખુલ્લો રાખવો જોઈએ. હવે આ આખી ચીજ છે એ જ્યારે ત્રીજી વાર એટલે કે જૂનાગઢના એડવોકેટ કિરીટ સંઘવીને સાથે રાખી અને કોર્ટમાં એને સિવિલ દાવો એનો કરવામાં આવે છે. હવે આ બાબતમાં મેં જ્યારે સોશિયલ મીડિયામાં આવે તો બહુ ચાલી, એટલે કિરીટભાઈ સંઘવીને મેં પૂછ્યું કે કિરીટભાઈ આમાં ખરેખર સત્ય વાત શું છે. હું એક પત્રકાર તરીકે પૂછું, કિરીટભાઈ જૂનાગઢના સિનિયર એડવોકેટ છે, એને તટસ્થ રીતે એવું કીધું કે ભાઈ લાંબી પ્રક્રિયા પછી પણ લોકોને ન્યાય મળ્યો નથી, એટલે લોકો થાકી ગયા પછી કોઈ વ્યક્તિ કાયદો હાથમાં લે તો એ કાયદો હાથમાં લીધો કહેવાય કે કેમ? કારણ કે ન્યાયની લાંબી પ્રક્રિયા છે. તમે મામલતદાર તમને એમ કે છે કે ભાઈ રસ્તો ખુલ્લો કરો, ડેપ્યુટી કલેક્ટર કે છે કે તમે રસ્તો ખુલ્લો કરો, પછી એ દાવો સિવિલ દાવો થઈ જાય છે. આપ જાણો છો કે કોર્ટમાં ચાલતા દાવાઓ લાંબા ચાલતા હોય છે. આવી સ્થિતિમાં હું એવું કહેવા માંગતો નથી કે કાયદો હાથમાં લેવો જોઈએ, પણ લાંબા સમય સુધી કોઈના ઘરમાં જવાનો રસ્તો બંધ કરવામાં આવે અને એ પ્રશ્ન લાંબા સમય સુધી કોર્ટમાં પેન્ડિંગ રહે તો લોકો થાકી જાય. એવા સમયે પ્રજાના પ્રતિનિધિ એ વ્યક્તિને મદદ કરવા આવે તો એ પ્રશ્ન છે એ કાયદાનો ભંગ કરવાનો પ્રશ્ન છે કે લોકોનો પ્રશ્ન હલ કરવાનો છે, એ વાત મારે લોકોની વચ્ચે મૂકીને લોકો ઉપર આપ તમારા પ્રશ્નનો ઉત્તર છોડવો જોઈએ. જી પ્રદીપભાઈ. ધીરુભાઈ, તમે કહ્યું કે લોકોની ઉપર પ્રશ્ન છોડવો જોઈએ, લોકો શું કઈ કહી રહ્યા છે, લોકોની વાત છે. તમે ત્યાંના સ્થાનિક છો, એક એ વાત સામે આવી હતી કે ભાજપના ઉપપ્રમુખ અને ગામના સરપંચ એમનું એવું કહેવું હતું કે અમારા ગામની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રશ્નો એ સતત ચાલી રહ્યો છે, આ બેલાનો મામલો. આજ દિન સુધી ક્યારે અમારા ગામની અંદર કોઈ વિખવાદ નથી થયો, આ બંને પરિવાર ક્યારે એકબીજાની સામે નથી આવ્યા, આ બંને પરિવારના ભાઈઓનો આ વિવાદ છે. જો ગોપાલ ઇટાલિયાએ બંને પરિવારને સાથે બેસાડી અને ચા પીવડાવીને આ વિવાદ પૂરો કર્યો હોત તો મને વધારે ગમેત અને હું ખુદ આ બેલા ઉપાડવા માટે આવ્યા હોત. શું આવી વાત શક્ય થઈ શકતી હતી ખરા કે આ વિવાદની અંદર શાંતિથી બંને પરિવારને બેસાડીને વિવાદ પૂરો થઈ શકે? વેલ પ્રદીપભાઈ, બહુ સારો પ્રશ્ન છે. હું તો એવું માનું છું કે કોઈ પણ પ્રશ્ન કોર્ટમાં જાય એની પહેલા બે પક્ષોને સાથે મળીને એ પ્રશ્નનો ઉકેલ કરવો જોઈએ. અને આના માટે ન્યાયાલયોએ પણ એ વાતને સપોર્ટ કર્યો છે અને કાયમી સમાધાન પંચોની રચના કરી છે. અને એ કદાચ મને કહેતા આનંદ થાય છે કે આજથી લગભગ 30-35 વર્ષ પહેલા જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાંથી આવા કાયમી સમાધાન પંચની સ્થાપના થઈ, જેનો આજે આખા દેશે એનો સ્વીકાર કર્યો છે કન્સેપ્ટનો. અને જ્ઞાતિ સમાજની કક્ષાએ પણ જે સમાજમાં ઝઘડો છે ને એ સમાજના લોકો એની જ્ઞાતિમાં પણ અંદરો અંદરના પ્રશ્નોને ઉકેલવા માટેનું આવું કાયમી સમાધાન પંચ કદાચ સક્રિય છે. અહીં જુનાગઢ કડવા પટેલ સમાજમાં પણ કાયમી સમાધાન પંચ સક્રિય છે, એ કરી શકાય. પણ મારે એ ભાઈને પ્રશ્ન પૂછવાનો એ છે કે જ્યારે ગોપાલભાઈ જ આ પ્રશ્ને બેલા ઉપાડવા ગયા એ પહેલા 3-4 વર્ષથી આ પ્રશ્ન ચાલતો હતો, ત્યારે કોઈને એ સમયે કોંગ્રેસના ધારાસભ્ય હશે, ભાજપના ધારાસભ્ય હશે, ઉપરાંત એ ગામ જે છે જે હળમતિયા ગામ, એ ગામના સરપંચથી માંડી એ ગામના તાલુકા પંચાયતના સભ્ય હશે, એ ગામના જિલ્લા પંચાયતના સભ્ય હશે, ભાજપના આગેવાનોમાંથી કોઈ મિત્રોને અત્યાર સુધી એ પ્રશ્ન ગામમાં બંને પક્ષોનું સમાધાન કરવાનો વાત અને સૂચન ના આવ્યું. અને હવે જ્યારે ગોપાલભાઈ બેલા ઉપાડવા ગયા ત્યારે તમે એમ કહો છો કે બે પ્રશ્નો બે લોકો વચ્ચે સમાધાન કરીને પ્રશ્ન પૂરો કરવો જોઈએ. પેલા તમે કેમ પૂરો નથી કરી શક્યા? જી પ્રદીપભાઈ. જી ધીરુભાઈ, આપણે ત્યાં રાજનીતિની અંદર એવી ઘટનાઓ બનતી હોય કે 182 વિધાનસભા બેઠક છે, એ મારી કરતા વધારે તમે જાણતા હશો કેમ કે તમે વર્ષોથી પત્રકારત્વ સાથે જોડાયેલા છો. નાની વાતના મુદ્દે ખૂબ એ લાંબી ચર્ચાઓ થાય
આપણે આજે વિસાવદર અથવા જુનાગઢ અથવા ગુજરાતના વિકાસના મુદ્દાની ચર્ચા કરતા આપણે બેલાના મુદ્દે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે કેમ આ પ્રકારની ચર્ચાઓ થાય, કેમ આ પ્રકારનો વિવાદ થાય. જો વિસાવદરની અંદર નાનામાં નાની આપણે શરૂઆતમાં કહ્યું કે ગોપાલ ઇટાલિયા બેલો ઉઠાવે અથવા ગોપાલ ઇટાલિયા કોઈ ઈંટ ઉઠાવે અથવા પથ્થર ઉઠાવે, વિસાવદરની ચર્ચા હવે એટલા માટે થવાની છે કેમ કે સામે પક્ષે ત્યાં ભાજપની હાર થઈ છે અને ભાજપના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ બંને વિસાવદરની અંદર સક્રિય થયા છે. હકીકતની અંદર થવું શું જોઈએ? લોકોના પ્રશ્નોની વાચા, લોકોની વાત, લોકોની રજૂઆત. વેરી ગુડ પ્રદીપભાઈ, બહુ સારો પ્રશ્ન છે. હું આપને એક ઘટના બતાવું છું. આ પ્રશ્ન સ્થાનિક રેવન્યુના અધિકારીઓનો છે, મામલતદારનો છે, ડેપ્યુટી કલેક્ટરનો છે અથવા તો કલેક્ટરનો છે. સાહેબ, આ રેવન્યુ અધિકારીઓને એક જ્યુડિશરીના પાવર પણ આપ્યા હોય છે. સાહેબ, તાલુકા કક્ષાએ મામલતદાર છે, એ જુનિયર જજ તરીકે કામ કરે છે. એના પછી ડેપ્યુટી કલેક્ટર સાહેબ છે, એ સિનિયર જજ, અને કદાચ કલેક્ટર સાહેબ છે, કદાચ કેટલાક કિસ્સામાં ડિસ્ટ્રિક્ટ કક્ષાના અધિકારી અને જ્યુડિશિયલ ઓફિસર તરીકે કામ કરે છે. કામ કરવાના પાવર એની પાસે છે. હું તમને એક કિસ્સો કહું. વેરાવળના બાર એસોસિએશને ક્યાંક મામલતદાર અથવા તો ડેપ્યુટી કલેક્ટરો દ્વારા જે ન્યાય આપવામાં આવે છે ને એની સામે પ્રશ્ન ઊભું કરતું એક આવેદન પત્ર થોડાક સમય પહેલા આપવામાં આવે છે. તમારો પ્રશ્ન બહુ સારો છે. જ્યારે અધિકારીઓ જ્યુડિશરી સિસ્ટમમાં બેસીને કાયદાનું કામ કરતા હોય ને ત્યારે એની પર આક્ષેપો અને આરોપો ન થાય એનો ખ્યાલ રાખવો પડે છે. કારણ કે તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબ પાસે ગ્રામ્ય વિસ્તારના આવા રસ્તાઓના, ખેતરોના નાના પ્રશ્નો અસંખ્ય પડ્યા છે. સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા પ્રશ્નો એવા હોય છે જે મામલતદાર પછી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટર સાહેબ. મારે અપીલ કરવી છે આ અધિકારીઓને. અપીલ છે ને એ મારું સંકેત છે કે આવા અધિકારીઓ આવા નાના માણસોના, નાના ખેડૂતોના કે ગામના નાના માણસોના પ્રશ્નો ઉકેલવા માટે કોઈ ઉપલા અધિકારીઓ કે પદાધિકારીઓના કોઈ સૂચના, કોઈ આદેશો આવે એ પ્રમાણે કામ કરવાને બદલે સાચા અર્થમાં ન્યાય અને નીતિથી કામ કરી અને જ્યુડિશરીની ગરિમા વધારવી જોઈએ. આપ જાણો છો કે ભેસાણના મારા સ્થાનિક મિત્રોએ મને એક વાત કરી છે જે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે કે વિસાવદરના આવા કોઈ અધિકારી એની સામે આવા જ કેસની અંદર આક્ષેપો થાય, રેવન્યુ મિનિસ્ટર સુધી વાત પહોંચે છે અને એની બદલી થાય છે. આ કેસમાં મારે અનુરોધ કરવો છે એ મામલતદાર સાહેબો, એ ડેપ્યુટી કલેક્ટર સાહેબો અને કલેક્ટર સાહેબો કે જ્યારે તમે જ્યુડિશરી સિસ્ટમમાં આવો છો ત્યારે તમારી પાસે કાયદાના દ્રષ્ટિકોણથી તમારી પાસે જે ન્યાયની પદ્ધતિ છે પ્રમાણે તટસ્થ ન્યાય તમારે આપીને લોકોને સાચા અર્થમાં ન્યાય આપવો જોઈએ. આ ન્યાય ક્યાંક મળ્યો છે, આ કિસ્સામાં ન્યાય જે વ્યક્તિને મળવો જોઈએ મળ્યો છે. આ કિસ્સામાં મામલતદાર સાહેબે રસ્તો જે તે વ્યક્તિનો છે એને ખુલ્લો કરીને આપવો જોઈએ એવું કીધું છે. ડેપ્યુટી કલેક્ટરે પણ સામા પક્ષે એમ કીધું કે ભાઈ આ વાત સાચી નથી, તેની વાતને નકારી કાઢી છે અને મામલો ક્યાં પડ્યો છે? કલેક્ટર સાહેબ પાસે. કલેક્ટર સાહેબે આ પ્રશ્નને વહેલામાં વહેલો પૂરો કરી અને આ પ્રશ્ન છે ને રાજકીય મુદ્દો ન બને એ વાતનો ખ્યાલ રાખીને પ્રશ્ન વહેલામાં વહેલો હલ કરવો જોઈએ. કારણ કે તમે પબ્લિકના પ્રશ્નોને જો રાજકીય મુદ્દો બનાવતા રહેશો, મારે તો બે પક્ષોને કહેવું છે, આ પોલિટિકલ મુદ્દો છે. હું આમાં ગોપાલભાઈ ને હું એવું નથી કહેવા માંગતો કે એને કાયદો વ્યવસ્થા હાથમાં લઈને સારું કામ કર્યું છે. કાયદો વ્યવસ્થા હાથમાં કોઈએ ન લેવી જોઈએ. કાયદો વ્યવસ્થા તમે જ્યારે હાથમાં લો છો, મને ખબર છે રાજકીય લોકો તો આવા પ્રશ્નોને લોકોની તરફેણમાં અને બહુમતી જે પક્ષ હોય ને એની તરફેણમાં તાત્કાલિક લોકપ્રિયતા મેળવવા માટે એવી કામગીરી કરી અને પોતાના મતોમાં વધારો કરતા હોય છે. પણ મને રાજકીય દ્રષ્ટિકોણથી જો તમે પ્રશ્ન પૂછો તો મારે કહેવાનો મતલબ એ છે કે ન્યાય જ્યારે ધીમો પડે છે ને ત્યારે રાજકીય નેતાઓ જ નહીં, ક્યારેક લોકોને પણ કાયદો હાથમાં લેવો પડે છે. અને એટલે તો આપણને ગાંધીજી એક સરસ મજાનું સૂત્ર આપ્યું છે કે આપણે સવિનય કાનૂન ભંગ કરીએ. સવિનય કાનૂન ભંગનો મતલબ જ તમારા પ્રશ્નનો જવાબ છે. સાહેબ, મારે એમ કહેવું પડે કે ગોપાલભાઈ ઇટાલિયાએ કદાચ સવિનય કાનૂન ભંગ કર્યો હોય તો એમાં સાચા છીએ. જી ધીરુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ ને આખી આ ઘટનામાં ચર્ચા કરવા બદલ. કેમ કે ચર્ચા એટલા માટે હતી
કે એક બેલો હટ્યો અને એની ચર્ચા એ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે અને એક અઠવાડિયાથી ચર્ચાનું કારણ પણ એ છે કે એક બેલો હટ્યો અને તત્કાલ એ ત્યાં મોટા અધિકારીઓ અને પોલીસના એ ધાડા ત્યાં ઉતારી દેવામાં આવ્યા અને આખો આ વિવાદ એ છેક હવે ગુજરાતના રાજકારણની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને તમામ લોકો એ રાહ જોઈને બેઠા છે કે આગામી 6 તારીખે શું થવાનું છે. કોર્ટની અંદર 6 તારીખે શું ચર્ચા થશે અને ચર્ચા ઉપર કોર્ટે શું આદેશ આપશે, એ બેલા હટશે કે કેમ, તેને લઈને એ હવે 6 તારીખની રાહ જોવાઈ રહી છે. પરંતુ આજની ચર્ચા એ હતી કે વિસાવદરની અંદર એ બેલો હટવાના કારણે વિસાવદર ચર્ચામાં છે કે પછી એ વિસાવદરના રાજકારણની અંદર બદલાવ આવ્યો એના કારણે ચર્ચામાં છે. પરંતુ ચર્ચા એ વિસાવદરની તો 1995થી છે કે જ્યારથી વિસાવદરની અંદર કેશુબાપા જીત્યા અને ત્યારથી એ વિસાવદર એ સતત ચર્ચાની અંદર છે, કેમ કે એ બેઠકે વિસાવદર બેઠકે એક મુખ્યમંત્રીએ ગુજરાતને આપ્યા હતા. તમારું શું માનવું છે અમારા અહેવાલ અને અમારી આ ચર્ચાને લઈ કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.